હલો બેન, કરો શરૂ વાર્તા. લુહારની કોડે બીજા દી ગયો એમ ને, લુહારની કોડે પૂંછડી કપાવા. હા હાલ. બીજે દી પાછો કપાવા ગયો લુહારની કોડે પૂંછડી, ત્રણ પૂંછડી કપાઈ દીધી. હા ચાર પૂંછડી કપાઈ દીધી, ચાર પૂંછડી કપાઈ દીધી. તઈ કેટલી કપાઈ દીધી? હા પછી એના આગળ નહીં, એના પાછા 5 7 પછી 3 વધે, 7 પછી 3 પૂછડી વધે. લુહાર પાસે કે એક પૂંછડી જે કપાઈ ના કેમ? પછી એક પૂંછડી કપાઈ, પછી ચોથા દી ના પાંચમા દી ગયો એ વિશાળ ગયો ને, એ કે એક ઉંદર એક પૂંછડી વાળો પછી રોતો ઘરે ગયો ને, મમ્મીને પૂછ્યા વગર ફરીથી એક પૂંછડી કપાયો હે. એક પછી છઠ્ઠા દીએ ગયો હે, એ કે પછી એમની તો પૂછડી નથી કે બધા છોકરા કે એક ઉંદર બાંધો એ રોતો ઘરે ગયો કે મમ્મી મને બધા છોકરાઓને છે કે ઉંદર બાંધો ઉંદર બાંધો મમ કે છે ચાલ તારા ઓલા વાળન પાસેથી ઓરડામાંથી એક પૂંછડી લઈ આવ્યો. પછી વાળન પાસેથી એક પૂંછડી લઈ આવ્યો, એને સરસ મજાની પૂંછડી લગાવી પછી એની મમ્મી કહે કે બધા ઉંદરને એક પૂંછડી તો હોય જ છે. સરસ વાર્તા કીધી, લ્યો કરી પૂરી. સરસ મજાની. જો આ બાલ વાટિકા વાળી છોકરીએ વાર્તા કેટલી સરસ કીધી હે.
હા હા સરસ લ્યો હાલો હાલો આલે છોડી હાલો હાલો કેવા માંડો એ વાત નહીં હાલો બે જણા કયો બીજા સાંભળો તાણેથી બોલો સરસ ગોલ્ડન પકડી લો. શું કસરત કહેવાનું તમે કહેજો અરે કાંઈ નહીં, ખાલી ગોળ રાઉન્ડ કરે છે. હા હા રેડી? હા કરો શરૂ કરો. હા રેડી? ઉભા થઈ જાઓ. ભાઈ લો, ઉભા થઈ જાઓ. ઓય. ઉભા થઈ જાઓ. ઉભા થઈ જાઓ. હાથ છે? બે હાથ છે. બે હાથ છે. હા નીચે કોર્નર પકડી લો. હા એક ગો તીન ચાર આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હાલો હવે આ ધોરણ કેટલું છે ત્રીજું ધોરણ ત્રીજું સરસ મજાની કસરત કરાવી સાહેબ પાસે 20 મિનિટનો સમય હતો તે આ ધોરણ ત્રીજાને સરસ મજાની કસરત કરાવી અમરેલી જિલ્લામાં સાહેબ આવે છે તો છોકરા જાજા જોઈને એને એવું થયું કે ધોરણ ત્રીજાની કસરત કરાવવું તો ધોરણ ત્રીજાની કસરત કરાવી અને બાલવાટિકાવાળા સરસ પણ કામ કરી રહ્યા છે એનું એટલે એની મોજ મસ્તીમાં બાલવાટિકામાં તો આપણે શું કહેવાનું હોય પણ તોય સરસ મજાના ગાયા વાર્તા કરી ભાગો દોડો આ ભાઈ બીજી લાઈન દોડો ભાગો બીજા જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે ઘેરે
જવા તૈયાર થઈ ગઈ છું. સાંજના 4:30 થઈ ગયા ને છોકરાનું થોડુંક મન કરતું કીધુંનું કે અમારો વિડીયો કરો, તો એ બાલવાટિકાવાળાએ સરસ મજાનું અભિનય સાથે ગીત ગાયા. અને 3જા ધોરણમાં પણ સરસ મજાના અમરેલીથી આવે છે એક સાહેબ, તે થોડોક ટાઈમ હતો એની પાસે તો અડધી કલાક કસરત કરાવી 3જા ધોરણને. તો હવે મારા વિડીયાનો વિરામ લઉં છું. ફરી મળ્યા કાલે સવારે, ત્યાં સુધી મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ.